હેલો મિત્રો, શેર બજારની વાતોમાં મિત્રો આજે આપણે એક નાના શેરની સરસ વાત કરવાની છે. એ કંપની વિશે જે એનું ત્રિમાસિક આંકડા સપ્ટેમ્બરના આવ્યા છે, પરંતુ પહેલાં આપણે થોડુંક એનું એક તમને વાત કરી દઉં કે જલ્દી પૈસા કોને જોવે છે કે ભિખારી. કોઈ ભિખારી હોય એને તરત પૈસા જોવે. મિત્રો, મજદૂર હોય જે મજૂરી કરે છે એને એક દિવસમાં પૈસા જોવે. આખો દિવસ મજૂરી કરે હોય એને પૈસા આપવા પડે. જે નોકરિયાત છે તેને મહિને પૈસા જોવે. મહિનો થાય એને પૈસા આપવા પડે. કોઈ દુકાનદાર હોય તો એને 1-2 વર્ષમાં પૈસા જોવે. પરંતુ તમે જુઓ મિત્રો, કોઈ બિઝનેસમેન હોય તો એ કમસે કમ 5 વર્ષ રાહ જોવે. ઓછામાં ઓછી 5 વર્ષ રાહ જોવે. વધારેમાં તો એ 10 વર્ષે રાહ જોવે, 15 વર્ષે રાહ જોવે. તમે જુઓ કે જેઓને જેટલે વધારે જલ્દી પૈસા જોઈએ તેટલા તે વધારે ગરીબ છે. જેને ઝડપથી પૈસા જોવે છે એ વધારે ગરીબ છે. તમે જુઓ કે મજૂર કરતાં ભિખારી વધારે ગરીબ છે. નોકરિયાત કરતાં મજદૂર વધારે ગરીબ છે. દુકાનદાર કરતાં નોકરિયાત વધારે ગરીબ છે. અને બિઝનેસમેન કરતાં બધા વધારે ગરીબ છે. કેમ કે બિઝનેસમેન ખૂબ ધીરજ રાખે છે. શેર બજારમાં પણ આપણે ખૂબ ધીરજ રાખવી પડે તો જ પૈસા આપણા બને. એમને પૈસા ના બને. 6 મહિના 12 મહિના એમાં કોઈ શક્યતા નથી. તમારે 5 વર્ષ ઓછામાં ઓછો સમય આપવો પડે તો જ તમારા પૈસા કમ્પાઉન્ડિંગના પાવરથી પૈસા બને. હવે આપણે આજે હું જે શેરની વાત કરવાનો છું એ શેર વિશે તમને વાત કરું કે આ શેર મેં મારા પોર્ટફોલિયોમાં 1000 શેર મેં થોડા કરીને ભેગા કર્યા છે. શરૂઆતમાં મેં 11-12 રૂપિયા 500 શેર લીધા હતા. એના પછી મેં 25 રૂપિયા બીજા 500 લીધા છે, 32 રૂપિયા 500 લીધા છે અને છેલ્લે મેં 42 રૂપિયા 500 શેર લીધા છે. મિત્રો, આ શેર અત્યારે 44-45 રૂપિયા ઉપર ટ્રેડ થઈ ગયો છે અને ટૂંકા ગાળામાં ઝડપી રિટર્ન મળવાને કારણે આ શેરમાં જે સેબીની 4 સ્ટેપ લાગે છે એમાંથી ચોથા નંબરનું સ્ટેપ લાગ્યું છે. એટલે કે સેબીએ એના ઉપર નજર રાખવા માટેની ચાલુ કર્યું છે અને જે એની સર્કિટ 20%, 10% હતી એ ઘટાડીને 5% કરી. પરંતુ સેબીને એવું થશે કે શેર રિયલ કારણોસર વધે છે, એમાં કોઈ ઓપરેટરની ચાલ કે પ્રમોટરની ચાલ નથી, તો એનું સ્ટેપ એવું થઈ લે છે અને આ શેર ભાગવાની કોશિશ કરશે. મિત્રો, આ શેરનું નામ છે લોયડ સ્ટીલ. પહેલું નામ હતું, હવે નામ છે લોયડ એન્જિનિયરિંગ. બરાબર. હવે એમાં તમે ખાસ મેં શું માર્ક કર્યું છે કે આ શેર શરૂઆતમાં મેં લીધો એટલે મને પ્રમોટરનું હોલ્ડિંગ થોડુંક એ લોકોએ 2-3% વધાર્યું. એટલે મને એવું લાગ્યું કે લાવો આ શેરમાં આપણે થોડાક શેર લે. અને એના પછીનો જે ત્રિમાસિક આંકડા આવ્યા એટલે એમાં થોડુંક એનું શેર વધ્યું. બીજી વખત જોયું એટલે બીજી વખત શેર હતું એનાથી થોડુંક વધારે વધ્યું. હવે અત્યારે હાલ પ્રમોટરનું હોલ્ડિંગ 59.78% છે. ડીઆઈ અને એફઆઈસી સામાન્ય એન્ટર થયા છે. એફઆઈસીનું 0.25 છે અને ડીઆઈનું 0.4 છે અને પબ્લિકનું હોલ્ડર 39.90 એટલે કે 40% આસપાસ છે. મિત્રો, ઓનું માર્કેટ કેપ છે 5000 કરોડ, 5038 કરોડ. ઈપીએસ છે 0.47, પીએસ છે 99. પીએમ ઊંઘો છે. પીબી છે 25.52, બુક વેલ્યુ છે 1.83 અને ફેસ વેલ્યુ છે 1 રૂપિયા. મિત્રો, કંપનીનું શેર કેપિટલ 98 કરોડનું છે. એટલે કે એક ફેસ વેલ્યુ 1 રૂપિયો છે એટલે કે 98 કરોડ શેર બહાર પાડેલ છે.
68 से 58 करोड़, कंपनी नानी है। અને ડિવિડન્ડ 0.10, એક શેરે 10 પૈસા ડિવિડન્ડ આપે. ડિવિડન્ડની શરૂઆત 22 અને 23 2 વર્ષથી જ કરી છે. એના પહેલાં કંપની લોસમાં હતી. કંપની ટર્બાઇન બનાવે છે. આપણે સબમર્સિબલમાં ધારો કે આપણે મોટી મોટી જે હવાઈ જહાજો છે, પછી સમુદ્રમાં જે જહાજો છે એનું ટર્બાઇન બનાવે. પછી જે ડિફેન્સ સેક્ટરના જે મોટા મોટા ટર્બાઇનો છે એ પણ બનાવે છે. અને સ્ટીલ સેક્ટરની કંપની છે, એન્જિનિયરિંગની કંપની છે ખાસ. હવે એમાં કંપનીનું સેલ 121 કરોડ છે, બરાબર. અને એનું ઇબિટા 24 કરોડ એણે વધાર્યા છે ત્રિમાસિક કોકડા. વ્યાજ 1 કરોડ ભર્યો છે, ટેક્સ 4 કરોડ ચૂક્યો છે, અને નફો 18 કરોડ થયો છે. હવે જૂન સેક્ટરથી આ સપ્ટેમ્બર સેક્ટરમાં વેચાણમાં 311% વધારો થયો છે, અને નફામાં 148% વધારો એણે કર્યો છે. આ કંપની મારા રડારમાં છે. મેં 2000 તો ભેગા કર્યા છે, પરંતુ વધારેમાં પણ કદાચ એમાં શેર 5000 સુધી જઈ શકું એમ છે. તમે આ કંપનીનો પૂરેપૂરો અભ્યાસ કરજો, બરાબર. કંપની નાની છે. અભ્યાસ કર્યા પછી તમે કમેન્ટ કરજો કે ભાઈ આ શેરમાં શું કરી શકાય તમારા મતે. તમે એના દરેક પાસા ચેક કરજો, ગૂગલમાં જજો, મની કંટ્રોલમાં જજો, તમને બધી માહિતી જાણી મળી જશે. એ કંપની શું કરવા માગે છે, અને લીધા પછી તમારે એમાં સમય આપવો પડે. તમે એમ કહો કે આટલા સમયમાં આટલું રિટર્ન આપી શકે. હવે કંપનીએ રિટર્ન કેવું આપ્યું છે એ હું તમને વાત કરું કે કંપનીને 1 મહિનામાં 8% રિટર્ન આપ્યું છે, 3 મહિનામાં નેગેટિવ રિટર્ન છે, અને 6 મહિનામાં 123% રિટર્ન છે, 1 વર્ષમાં 251% રિટર્ન છે, 2 વર્ષમાં 771% રિટર્ન છે, અને 3 વર્ષમાં 7000% રિટર્ન છે. મિત્રો, જો ડિફેન્સ સેક્ટરનો કોઈ સારામાં સારો એને ઓર્ડર મળી જશે તો કંપની 2 કે 3 વર્ષમાં સારામાં સારો ગ્રોથ કરશે. એ હકીકતની વાત છે. મિત્રો, આવા શેરો તમારા પોર્ટફોલિયોમાં મજબૂત શેરો તમે લો, એના ભેગો એક આવો શેર પણ તમે રાખો તો તમારો પોર્ટફોલિયો તમને ઝડપી ગ્રોથ કરતો લાગે. ભલે થોડી ક્વોન્ટિટી 200 100 ધીમે ધીમે શરૂઆત કરો. બ્લોકમાં શેર મારા મતે હું નહીં લેતો કે કોઈ પણ કંપનીનું આપણે ગમી હોય, નાની કંપની હોય અને 5000 શેર નોખી દેવા, એવું હું નથી કરતો. હું 200થી શરૂઆત કરું છું. 500થી નાની કંપની હોય તો 500થી શરૂઆત કરું. ધીમે ધીમે આપણને લાગે ભલે આપણે થોડાક ઊંચામાં લેવા પડે, એની કોઈ ચિંતા નહીં. પરંતુ જો એ બજાર ઘટે, કંપનીનું વેચાણ ઘટે, કોઈ પ્રોબ્લેમ હોય તો આપણને લોસ ઓછો થાય. મિત્રો, આપણા પૈસા આપણે ખાસ બચાવવાના. નફો થોડોક ઓછો થશે તો ચાલશે, પરંતુ પૈસા બચાવશો તો આપણે બીજામાં એન્ટર થઈ શકીએ. પરંતુ આપણે મોટો જો લોસ કરશે તો આપણે એન્ટર થઈ શકીએ. એટલે મિત્રો, બિઝનેસમેન, શેરબજાર એક બિઝનેસ છે. બિઝનેસમેન લાંબુ વિચારે એને નફો થાય. મજદૂર એક દિવસનો વિચારે, ખોરી એને પૈસા જોઈએ. નોકરીયાતને મહિને પૈસા જોઈએ. દુકાનદારને 1-2 વર્ષમાં પૈસા જોઈએ. અને બિઝનેસમેન ઓછામાં ઓછા 5 વર્ષ એ ખમી શકે. થેન્ક યુ. આભાર.